તાજી અને નકોર અંબાલાલ પટેલે કરી નાખી છે અત્યારે ભયંકર આગાહી। 10 જિલ્લામાં અચાનક વાદળો ફાટતા ગુજરાતમાં જોવા મળવાના છે। ઘરોની અંદર નક્કી હવે જળબંબાકાર વરસાદના કારણે 5 ફૂટ સુધીના પાણી ભરાતા ગુજરાતમાં જોવા મળવાના છે। હાલ ગુજરાત રાજ્ય ઉપર હાથીઓ ગાંડો તૂર બનીને પોતાની સૂંઢ ફેરવતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર ચાલી રહેલા હસ્ત નક્ષત્ર હાથિયા નક્ષત્રમાં ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવતો જોવા મળી રહ્યા છે અને પૂનમના ચંદ્રનું કંડોળું જોઈને ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા વરસાદના છેલ્લા રાઉન્ડને લઈને ધમાકેદાર અત્યારે ભયંકર આગાહી અત્યારે ગુજરાતમાં વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ભૂક્કા કાઢી નાખે તેવી ખતરનાક અને સંકટ સ્વરૂપ નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે મિત્રો। અને નવરાત્રિમાં પણ હવે ગુજરાતમાં ખાસ કરીને નવરાત્રિના પ્રથમ 3 નોરતા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જેના પગલે પહેલા 3 દિવસ તો ગુજરાતમાં મિત્રો ખાસ કરીને અત્યંત ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને અંબાલાલ પટેલની આ ઘાતક આગાહીના કારણે આયોજકોના માથે આભ ફાટ્યું હોય તેવા અત્યારે માહોલ અને ચિંતાનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો પંપ પ્લાસ્ટિકના કવરની વ્યવસ્થા સાથે હાલ અત્યારે ગરબા આયોજકો દોડધામ કરી રહેલા પણ જોવા મળી રહ્યા છે। આ વખતે મિત્રો ગુજરાતની અંદર ગરબાનું આયોજન કરવું ખૂબ જ અઘરું સાબિત થઈ શકે છે કારણ કે અત્યારે ગુજરાત ઉપર ત્રાટકેલી સિસ્ટમને જોતા ગુજરાત ઉપર ઘાતકીય સિસ્ટમોની અસર વધતી હોવાના કારણે આગામી 6 કલાકમાં ગુજરાતમાં મેઘતાંડવ વરસતું જોવા મળી શકે છે। ગુજરાતમાં અત્યારે કાળા વાદળો ઘેરાઈને ગુજરાત ઉપર વરસાદ ધબધબાટી બોલાવતા હોય તેવા અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અંબાલાલ પટેલ દ્વારા હજી પણ એક નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। એમાં મિત્રો ખાસ કરીને 5 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતમાં મોટી આગાહી અત્યારે આપવામાં આવી રહી છે। સાથે સાથે ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આગામી 5 દિવસની અંદર આભ ફાટતું ગુજરાતમાં જોવા મળી શકે છે। અમદાવાદ જિલ્લાની અંદર ખાસ કરીને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગાજવીજ અને સાથે તોફાની પવનો સાથે ગુજરાતમાં માહોલ અત્યારે સર્જાયેલો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને મિત્રો 5 ઓક્ટોબરની વચ્ચે હાથીઓ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો હોય અને અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર અત્યારે હસ્ત નક્ષત્રમાં જોવા મળી શકે છે અને રાજ્યની અંદર મિત્રો નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ખેલૈયાઓના રંગની અંદર મોટો ભંગ પાડવા માટે વરસાદ અત્યારે ઠાલવતો આ વખતે હાથીઓ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો ગુજરાતની અંદર દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગાજવીજ સાથે ગુજરાતમાં ભારે દબાણ સક્રિય બનેલું પણ જોવા મળી રહ્યું છે। નવરાત્રિના તહેવાર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર 10 થી લઈને 12 ઓક્ટોબર વચ્ચે વધુ એક નવું નક્ષત્ર એટલે કે ઘેલે ચિત્રા નક્ષત્ર ગુજરાતમાં શરૂ થતું જોવા મળી શકે છે। શરદ પૂર્ણિમાની રાતના ચંદ્ર પણ અત્યારે તમે જોઈ શકો કાળો ડિબાંગ પણ જોવા મળી શકે છે અને આખી રાત અત્યારે ઢકાયેલો જોવા મળી શકે છે વાદળોની વચ્ચે ચંદ્ર અને એક નવી સિસ્ટમ બનીને નવું વાવાઝોડું બનીને ગુજરાત તરફ આવવાની આ નવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। જેને લઈને ગુજરાત રાજ્યની અંદર નવરાત્રિના તહેવાર દરમિયાન ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ રાજ્યની અંદર વધતું જોવા મળી શકે છે તેવી પણ અત્યારે આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જોકે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનેલું હોવાના કારણે હલચલ સક્રિય થતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયાની અંદર પણ નવી સિસ્ટમો સક્રિય થવાના એધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે। આમ તો રાજ્યની અંદર મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરના બંનેના વિસ્તારોમાં
એક હવાનું હળવું દબાણ અને નવું દબાણ સક્રિય થવાના કારણે હજી પણ ચોમાસાની વિદાય પહેલાં રાજ્યમાં વરસાદ ધોધમાર અને ધબધબાટી બોલાવતો હોય તેમ ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો ગુજરાત માટે એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો 7 થી લઈને 12 ઓક્ટોબરની વચ્ચે પણ અરબી સમુદ્રની અંદર નવી હલચલ સક્રિય થતી જોવા મળી શકે છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 10 થી લઈને ખાસ કરીને 28 ઓક્ટોબર સુધીમાં તોફાની પવનોની સાથે વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। બંગાળના ઉપસાગરની અંદર પણ આગામી દિવસોની અંદર નવું વાવાઝોડું સક્રિય બનીને ગુજરાત તરફ અસર દર્શાવતું જોવા મળી શકે છે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે। નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતી પણ અત્યારે જોવા મળી રહી છે। ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો પણ જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર પણ હજુ પણ વરસાદી માહોલ છે એ રહેવાની નવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ગ્રહોની સ્થિતિને જોતા મિત્રો કહી શકાય કે શુક્ર ગ્રહ છે તે ભ્રમણને લીધે મિત્રો રાજ્યની અંદર વરસાદને લઈ આવી શકે છે અને રાજ્યની અંદર મિત્રો 5 થી લઈને 8 ઓક્ટોબરની વચ્ચે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। અને મિત્રો હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પોતાનું ખાસ કરીને મિત્રો ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળી શકે છે। ગુજરાતમાં જળબંબાકાર વરસાદ પણ અત્યારે જોવા મળી શકે છે આગામી દિવસોમાં અને ગુજરાતની અંદર પહેલા નોરતાથી લઈને 9મા નોરતા સુધી વિવિધ જિલ્લાઓમાં ખાસ કરીને મિત્રો તાલુકામાં છૂટા છવાયેલા વરસાદની આગાહી રહેલી છે। ભારે વરસાદ પણ ગુજરાતમાં ખાબકેલો જોવા મળી શકે છે। આમ તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું હજી પણ વિદાય લે તે પહેલાં ગુજરાતમાં એક વરસાદનો છેલ્લો રાઉન્ડને લઈને ધબાટી બોલાવતા જોવા મળી શકે છે ગુજરાતમાં। અને અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્ય માટે ખતરનાક સંકેત આપી દીધા છે, જેમાં મિત્રો 10 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં દરિયાની અંદર એક મજબૂત અને તોફાની ચક્રવાત સક્રિય થવાની સાથે નવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો 16મી નવેમ્બરથી લઈને બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે અને એક પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમના કારણે ગુજરાત રાજ્યની અંદર નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલાં ચોમાસાનો એક તોફાની ભયંકર રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળી શકે છે, જેમના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી વાતાવરણની અંદર મિત્રો મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે। ખાસ કરીને ગુજરાતમાં મેઘતાંડવ દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાન સ્વરૂપે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર એલર્ટ પણ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે। અને બીજી તરફ મિત્રો જો આપણે વાત કરીએ તો કે અરબ સાગરના દરિયામાંથી પણ ભેજવાળા પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર ભેજ અત્યારે એકઠો થવાના કારણે આજે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। આમ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો ગુજરાત સુધી ઘેરાયેલો હોવાના કારણે પૂનમના ચંદ્રનું કંડોળું જોઈને અંબાલાલ પટેલ દ્વારા પણ રીતસરની તોફાની બેટિંગ વરસાદને લઈને દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં મિત્રો નવી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચના જિલ્લાઓની અંદર નર્મદા જિલ્લાની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગર અને વલસાડના જિલ્લાઓની અંદર આભ ફાટીને ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસતો જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જો માહિતી મેળવવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગરના જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે, સુરેન્દ્રનગર, મોરબીના જિલ્લાઓની અંદર જામનગર, દેવભૂમિ, દ્વારકા, સાથે મિત્રો પોરબંદરના જિલ્લાઓની અંદર જૂનાગઢ, ગીર સોમનાથના લાગુ વિસ્તારની અંદર બોટાદની સાથે રાજકોટના જિલ્લાઓની અંદર પણ રીતસરનું ગુજરાતમાં આભ ફાટતું જોવા મળી શકે છે। આમ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ભારે વરસાદ ખાબકવાને લઈને આજે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેરાવાળી સિસ્ટમ અત્યારે ખાસ કરીને તીવ્ર જોર દર્શાવતી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો અમદાવાદ, આણંદનો વિસ્તાર છે, જિલ્લાઓ છે, ખાસ કરીને વડોદરા જિલ્લાની અંદર દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાની અંદર ખેડા, પંચમહાલ, મહીસાગર સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે બપોર પછી સારા એવા વરસાદની આગાહી હતી અને મિત્રો રાત્રિ દરમિયાન પણ અત્યારે તીવ્ર જોર અત્યારે જોવા મળી રહ્યું છે, જેમના કારણે મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે કચ્છના વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારો માટે પણ આગાહી દર્શાવવામાં આવી છે। આ જ રીતે મિત્રો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ મિત્રો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુ વિસ્તારમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે। પરંતુ મિત્રો વાત કરીએ તો સાબરકાંઠાના વિસ્તારની અંદર પણ પાટણના વિસ્તારોની અંદર, મહેસાણાના જિલ્લાઓની અંદર ધીમે
ધારે છે તે છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનો ઘેરાવ અત્યારે મધ્ય ભાગના વિસ્તારોથી લઈને મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલો હોવાના કારણે આજે ગુજરાતની અંદર મિત્રો ગ્વાલિયરના વિસ્તારની અંદર, જોધપુર, અલ્હાબાદ, નાગપુર વિસ્તારમાં, ધાણવડ, ભુવનેશ્વર, મુંબઈના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ આજથી જ આવનારી મિત્રો નવરાત્રિના તહેવાર સુધીની અંદર ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે તેવી નવી અને મહત્વની આગાહી અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે મિત્રો જો વાત કરી તો ખાસ કરીને હવે મિત્રો આપણે વધુ પણ અત્યારે હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો શું છે ફરી આજે ગુજરાતનું હવામાન. તો મિત્રો એમના ઉપર પણ અત્યારે આપણે નજર કરીએ તો અત્યારે જો વાત કરવામાં આવે તેવી જ રીતે મિત્રો અત્યારે ખાસ કરીને એક લો પ્રેશર છે તે અત્યારે ગુજરાત ઉપર રચાયેલું જોવા મળી રહ્યું છે. નવા જૂનીના એધાણો સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે ગુજરાત માટે અત્યારે ખાસ કરીને આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે. ભયંકર આગાહી છે તે અરબ સાગરના દરિયાની અંદર સિસ્ટમ છે એ ગુજરાત સાથે ત્રાટકેલી જોવા મળી છે અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ છે અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. ધીમી ગતિએ મિત્રો આ નવી સિસ્ટમ છે અત્યારે સક્રિય બનતી જોવા મળી છે અને આ સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે ગુજરાતમાં ચોમાસું છે એ પણ અત્યારે ફરી એકવાર સક્રિય થતું હોય તેવા અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે. અને મિત્રો હાથી પણ પોતાની સૂંઢ ફેરવવા માટે તૈયાર બેઠો હોય તેમ અત્યારે ગુજરાતનો દરિયો પણ ગાંડોતુર બનીને ગુજરાત ઉપર તોફાની પવનો સતત ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેમના કારણે અરબ સાગરના તોફાની પવનોની સાથે ગતિવિધિ પણ અત્યારે ગુજરાત સાથે ત્રાટકતી જોવા મળી શકે છે. તોફાની પવનો છે એ પણ મિત્રો અત્યારે ગુજરાતમાં ત્રાટકવાના કારણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ખાસ કરીને મિત્રો જેમાં રીતસરની આંધી તુફાન જેવા ભયંકર માહોલ છે તે સર્જાયેલો જોવા મળી શકે છે. અને મિત્રો ગુજરાતમાં ત્રાટકેલી સિસ્ટમોને જોતા કહી શકાય કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે ભાગો છે જિલ્લાઓમાં, સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓમાં છે ત્યાં પણ અતિ ભારે અને આબ ફાટ્યું હોય તેવા અત્યારે સમાચાર મળી શકે છે. અને ગુજરાતની અંદર અત્યારે ધરાધ્રુજતી હોય તેમ વાદળોને ફાડીને ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે કહી શકાય કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે ગુજરાતમાં જળબંબાકાર વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મિત્રો ગુજરાતમાં મોટી આગાહી છે તે અત્યારે ગુજરાતમાં દર્શાવવામાં આવી છે. ગુજરાતમાંથી ચોમાસું લે તે પહેલાં વરસાદનો એક હજી પણ છેલ્લો રાઉન્ડ હજી પણ છે તે આવી શકે છે. અને મિત્રો ગુજરાતમાં આ વરસાદી માહોલ છે તે ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે. અને એક બાજુ તો મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પણ અત્યારે ધીમે ધીમે તૈયારીઓ ચાલી રહી છે. તો દેશની અંદર પણ મિત્રો વાત રહી તો સૌપ્રથમ મિત્રો રાજસ્થાનના વિસ્તારોમાંથી પણ અત્યારે ચોમાસું છે એ ધીમી ગતિએ વિદાય લેવાની શરૂઆત છે એ લેશે. ધીમે ધીમે મિત્રો સમગ્ર દેશમાંથી ચોમાસું છે એ વિદાય લેતું જોવા મળી શકે છે. તો મિત્રો બીજી તરફ અરબ સાગરના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે નવી સિસ્ટમો, તોફાની સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. બંગાળની ખાડીના દરિયામાં સિસ્ટમ સક્રિય બનતી હોવાના કારણે નવી સિસ્ટમોના ભાગરૂપે અત્યારે ગુજરાત ઉપર પણ સિસ્ટમોની ધીમી ધીમી અસરો છે એ તીવ્ર બનતી જોવા મળી રહી છે. અને આ સિસ્ટમોના કારણે મિત્રો ગુજરાતની અંદર ચિંતા પણ વધી ગઈ છે. અને આ સિસ્ટમો છે ફક્ત ગુજરાત ઉપર જ નહીં અસર કરે, પરંતુ તેથી જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, અરબ સાગરના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને બેંગલવી, મુંબઈના લાગુ વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારો છે, જિલ્લાઓમાં પણ આજે વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે. બંગાળની ખાડીની જે સિસ્ટમોના કારણે ભુવનેશ્વર લાગુ વિસ્તારની અંદર છે ખાસ કરીને તીવ્ર અસર જોવા મળી શકે છે. અને આમ તો મિત્રો વાત રહી તો અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય બનતી જ નવી નવી સિસ્ટમોને જોતા ગુજરાત ઉપરથી ચોમાસું વિદાય લેવાનું પણ હજી પણ વિલંબ કરી શકે છે તેવી અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. અને મિત્રો આ જ રીતે હવે વાત રહી તો ખાસ કરીને મિત્રો સ્થિતિને જોતા હવામાન નિષ્ણાંત દ્વારા પણ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાત ઉપર એક નવી અને મોટી આગાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો અરબ સાગરના દરિયાની અંદર પણ અને બંગાળની ખાડીના જે દરિયામાં સક્રિય બનતી જે નવી સિસ્ટમોના જોતા અત્યારે ગુજરાત ઉપર ભારે વરસાદને લઈને મિત્રો આગાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. વેધર ફોરકાસ્ટ મોડલના અનુસાર મિત્રો કહી શકાય કે અરબી સમુદ્રમાંથી આવી રહેલા જે તોફાની પવનો છે એ સાયક્લોનિક ચક્રવાતની અંદર સિસ્ટમના કારણે મિત્રો અત્યારે છે તે ગુજરાત ઉપર ખાસ કરીને આવનારા 72 કલાક ખૂબ જ ઘાતક અને મિત્રો સંકટથી ભરેલા સાબિત થઈ શકે છે. અને મિત્રો જેમને જોતા ગુજરાતમાં આવનારા 72 કલાકમાં જ ફરીથી ગુજરાત પાણીમાં ડૂબતું હોય તેવામાં પણ અત્યારે જળબંબાકાર વરસાદની આગાહી રહેલ છે. અતિ ભયંકર વરસાદની આગાહી પણ અત્યારે દર્શાવવામાં છે. ગુજરાતમાં હાઈ એલર્ટ છે એ જાહેર કરવામાં
આવી રહ્યું છે। અને મિત્રો તેમને જોતા સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ અત્યારે ખાસ કરીને ચારે દિશાઓ તરફથી અત્યારે ગુજરાત ઉપર ઘેરાવો છે એ પણ જોવા મળી રહ્યો છે। એ રીતની મિત્રો અત્યારે આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો આપણે જો વધુ માહિતી મેળવી તો શું ચોમાસાની વિદાયને લઈને પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે તો એમના વિશે પણ મિત્રો આપણે માહિતી મેળવીશું આ વિડીયોમાં। તો જો મિત્રો તમે ચેનલ પર જો ખાસ કરીને નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ હવામાન સમાચાર છે એમને પણ અંત સુધી નિહાળતા રહેજો। તો સૌપ્રથમ મિત્રો અત્યારે જળબંબાકાર મેઘતાંડવ થવાનું પણ અત્યારે ભયંકર વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ધીમી ગતિએ મિત્રો આ સિસ્ટમ આગળ વધશે અને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર મિત્રો ગુજરાત સાથે અથડાયેલી જોવા મળી શકે છે, ટકરાયેલી જોવા મળી શકે છે, જેમના કારણે મુંબઈના વિસ્તારોની અંદર, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર અને મિત્રો ગુજરાતના વિસ્તારોમાં આજે ભારેથી લઈને મિત્રો અતિ ભારે વરસાદને લઈને મિત્રો મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે। એવી જ રીતે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી દર્શાવવામાં આવી છે વરસાદને લઈને। ખાસ કરી મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતનું ચોમાસું છે અત્યારે ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત છે એ જોવા મળી રહી છે। એ જ રીતે મિત્રો ખાસ કરીને અત્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહીઓ દર્શાવવામાં આવતી હોય છે। અને મિત્રો હવે જો વાદળી તો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે ગુજરાતનો નકશો છે, ગુજરાતનો મેપ દર્શાવવામાં આવ્યો છે વરસાદને લઈને। એ જ કારણે મિત્રો હવે જેના કારણે ગુજરાતની અંદર મિત્રો અત્યારે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો હવે જો આગામી દિવસોમાં પણ 12 થી 12 ઇંચ સુધીના વરસાદ છે એ પણ ગુજરાતમાં પડી શકે છે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ અત્યારે દર્શાવવામાં આવી છે। સમગ્ર દેશની અંદર પણ સિસ્ટમો છે અત્યારે ખાસ કરીને સક્રિય બનતી જોવા મળી છે અને સિસ્ટમોના કારણે અત્યારે ફરી વરસાદી માહોલ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। એટલે કે ગુજરાતમાં હજુ પણ ચોમાસું છે એ વિદાય લેવામાં વિલંબ કરશે અને વિલંબના ભાગરૂપે ચોમાસું છે અત્યારે ફરી એકવાર સક્રિય થતું જોવા મળ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાત સાથે અથડાયેલી હોવાના સાથે અત્યારે ખાસ કરીને મિત્રો મુંબઈના વિસ્તારોની અંદર, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર અને મિત્રો ગુજરાતના વિસ્તારોમાં પણ આજે ભારેથી લઈને મિત્રો અતિ ભારે વરસાદને લઈને મિત્રો મોટી આગાહી છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। અને મિત્રો જો વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે હાલ ગોવાના વિસ્તારોથી લઈને મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ચોમાસું છે અત્યારે ફરી એકવાર સક્રિય થતું જોવા મળી રહ્યું છે। પવનો ફૂંકાવાની શરૂઆત પણ થતી જોવા મળી રહી છે અને જેમ જેમ મિત્રો ઘાતકીય સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી શકે છે તેમ તેમ મિત્રો ગુજરાત ઉપર પણ સિસ્ટમનું ભારે દબાણ છે એ અત્યારે ઘાતક જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો જેના કારણે ગુજરાતની અંદર અત્યારે તોફાની પવનોની સાથે અત્યારે મિત્રો 12 ઇંચ સુધીના વરસાદની પણ આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે।